નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ BA, જેમાં હું આજે પ્રમોદ સર તમને ચેપ્ટર નંબર 10 સમજાવવાનો છું. અગાઉ આપણે ચેપ્ટર નંબર 9 પૂરું થઈ ગયું છે. હાલમાં આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 10, જેનું ટાઇટલ આપ્યું છે બજાર પ્રક્રિયા સંચાલન. તો બજાર પ્રક્રિયા શું છે, એનું મેનેજમેન્ટ કઈ રીતે થાય છે, બજાર પ્રક્રિયાના કાર્યો શું છે, તેના વિશેની આપણે આ ચેપ્ટરમાં આપણે સમજ પ્રાપ્ત કરવાના છીએ. સૌથી પહેલાં આપણે કેટલીક વ્યાખ્યાઓ કે જે નાના પ્રશ્નો છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. ચલો જોઈશું. અને આ પ્રશ્નો ખાસ યાદ કરવાના, સ્વાધ્યાયના પ્રશ્નો છે. પહેલી વસ્તુ, બજાર પ્રક્રિયા એટલે શું? બજાર પ્રક્રિયા કોને કહેવામાં આવે છે? તો કે માર્કેટની અંદર ધંધાકીય પ્રવૃત્તિ જેમ કે માલ કે સેવાનો પ્રવાહ ક્યાંથી ક્યાં થાય છે? ઉત્પાદક તરફથી કોની પાસે જાય છે? ગ્રાહક તરફ. તો કે તમે વસ્તુ છે એ ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ વાળવામાં આવે છે, વાળી રહ્યા છો, એ જે પ્રોસેસ છે એને બજાર પ્રક્રિયા કહેવાય. શું કીધું છે? તો કે બજાર પ્રક્રિયા એટલે એવી ધંધાકીય પ્રવૃત્તિ કે જેમાં માલ કે સેવાનો પ્રવાહ, માલ કે સેવા જે વસ્તુ છે, જે માલ છે, એને ક્યાંથી ક્યાં લઈ જવામાં આવશે? ઉત્પાદકથી ગ્રાહક તરફ લઈ જવામાં આવે, તેને શું કહેવામાં આવશે? બજાર પ્રક્રિયા. તો આપણે ખાસ યાદ રાખવાનું, બજાર પ્રક્રિયા કોને કહેવાય? તો કે ઉત્પાદક પાસેથી વસ્તુ કોની પાસે જાય? ગ્રાહક. આમ ઉત્પાદક પાસે જે વસ્તુ છે એને ગ્રાહક તરફ તમે વાળો છો, એને લઈ જાઓ છો, એને બજાર પ્રક્રિયા કહેતા હોય છે. બીજો પ્રશ્ન આપ્યો છે, બજાર સંશોધનનો અર્થ લખો. તો બજાર સંશોધન એટલે શું? તો જોઈશું. બજાર સંશોધન એટલે કે ગ્રાહકો વિશે, તેમની પસંદગી વિશે, એમના અભિરુચિ વગેરે અંગે માહિતી મેળવવી અને તેના આધારે ભાવિ અનુમાનો કરવા. હવે માર્કેટની અંદર શું હોય છે, જે માલિક હોય ને એકમના, એટલે કે કંપનીના માલિક હોય, એ પોતે શું કરતા હોય કે લોકોને કેવી વસ્તુ જોઈશે, ગ્રાહકને કેવી વસ્તુ પસંદ આવશે, એનો ઇન્ટરેસ્ટ કઈ વસ્તુમાં છે, એવી બધી માહિતી એ લોકો શું કરે છે? કલેક્ટ કરે છે. કોણ? તો કે બજારના જે વર્કરો હોય છે, જે એમના માર્કેટિંગ ડિપાર્ટમેન્ટના લોકો હોય છે, એ લોકો શું કરશે? ગ્રાહકને કઈ વસ્તુ જોઈએ છે, પછી કેવી પસંદગી છે એમની અભિરુચિ શું છે, એમનો ઇન્ટરેસ્ટ શું છે, બધું માહિતી મેળવી. આ જે માહિતી એમને કલેક્ટ કરી, માહિતી જે મેળવી, તેને શું કહેવામાં આવશે? બજાર સંશોધન કહેવામાં આવશે. અને એના આધારે શું કરવામાં આવશે? ભાવિ અનુમાનો, એટલે ભવિષ્ય માટેની જે કોઈ રૂપરેખા તૈયાર કરશે, ધારણાઓ કરશે તથા અનુમાન કરતા હોય છે. ફરીવાર, તો બજાર સંશોધન એટલે ગ્રાહકો વિશે, તેમની પસંદગી, એમની અભિરુચિ વગેરે અંગે માહિતી મેળવવી અને તેના આધારે ભાવિ અનુમાનો કરવા, એટલે ભવિષ્ય માટેની એની શું કરવી? ધારણા કરવી. બંનેમાં ખ્યાલ આવી ગયો છે પ્રશ્નો. બજાર પ્રક્રિયા એટલે ઉત્પાદક પાસેથી વસ્તુ કઈ તરફ લઈ જવામાં આવે? ગ્રાહક તરફ. બરાબર, એ બજાર પ્રક્રિયા. અને બીજું શું આપ્યું છે? બજાર સંશોધન એટલે માર્કેટની અંદર ગ્રાહકને કઈ વસ્તુ જોઈશે, એની પસંદગી શું છે, એની અભિરુચિ શું છે, એને કઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે, એ બધી આપણે શું કરવાની? માહિતી મેળવી અને તેના આધારે ભવિષ્યના શું કરવા? અનુમાન કરવા કે આપણે આવી વસ્તુ બનાવો તો ગ્રાહકને પસંદ આવશે. તે માર્કેટિંગ એટલે કે બજાર સંશોધન થયું કહેવાશે. ત્રીજો પ્રશ્ન આપ્યો છે, વ્યક્તિગત વેચાણ એટલે શું? જો વ્યક્તિગત વેચાણ એટલે શું, આ વસ્તુ તો આપણે 11મા ધોરણમાં પણ આવી ગયું છે કે વ્યક્તિગત વેચાણમાં વેચાણ કરતા સંભવિત ગ્રાહકને પેદાશનું નિદર્શન કરે છે. હવે પ્રશ્ન થાય છે કે અહીંયા નિદર્શન એટલે શું? તો યાદ રાખવાનું, નિદર્શન એટલે વર્ણન કરવું. નિદર્શન એટલે શું કહેવામાં આવશે? વર્ણન કરવું. ગ્રાહકને જે તમે વસ્તુ વેચવા માંગો છો એ વસ્તુ ગ્રાહક સમક્ષ વર્ણન કરવામાં આવશે, એટલે કે નિદર્શન કરે છે અને જરૂરી બાબતો જણાવે છે. કોણ? તો કે વેચાણ કરતા. કોને જણાવશે? તો કે ગ્રાહકને, સંભવિત ગ્રાહકને. સંભવિત ગ્રાહક એટલે એ ગ્રાહક બની શકે છે, હજી થયો છે નહીં. તો એ ગ્રાહક સમક્ષ નિદર્શન કરવું, જરૂરી બાબતો જણાવી, તેથી સંભવિત ગ્રાહકને પેદાશમાં વિશ્વાસ પડે છે અને તેને ખરેખર ગ્રાહકમાં ફેરવી દેવામાં આવશે. મતલબ કે કોઈ સેલ્સમેન છે, કોઈ ધંધાદારી છે, એ ગ્રાહકને એવી રીતે વસ્તુ એક્સપ્લેન કરશે, એવી રીતે સમજાવશે કે એ સંભવિત ગ્રાહક શું થઈ જાય? વાસ્તવિક ગ્રાહક બની જાય. કેવો ગ્રાહક બની જાય? વાસ્તવિક ગ્રાહક બની જાય. તો એને શું કહેવામાં આવશે? વ્યક્તિગત વેચાણ. રૂબરૂ જઈને એની પ્રશ્ન છે, એની સમસ્યાઓ છે, એની દ્વિધાઓ છે, બધું સાંભળશે અને નિરાકરણ બી લાવશે.
અને ગ્રાહકમાં એક વિશ્વાસ પેદા કરશે કે ના, આ વસ્તુ મારે ખરીદવી જોઈએ. એ ખરેખર ગ્રાહક બની જશે. પહેલાં સંભવિત ગ્રાહક હતો. બરાબર, એ 3 પ્રશ્ન થયા. ચોથો પ્રશ્ન આપ્યો છે કે વેચાણ વૃદ્ધિ એટલે. જો એક વસ્તુ સમજી લો, વેચાણ શું છે તમને ખબર છે કે વસ્તુ આપણે ગ્રાહક સુધી પહોંચાડવી, કે એ જ રીતનું. અને વૃદ્ધિ એટલે વધારો કરો. તો જોઈએ એનો અર્થ. વેચાણ વૃદ્ધિ એટલે ટૂંકા ગાળાનો એવો લાભ જે ગ્રાહકોને માલ કે સેવાની ખરીદી કરવા માટે પ્રોત્સાહિત કરે છે. અમુક કંપની શું કરે છે, ગ્રાહકોને ટૂંકા ગાળાના લાભ આપે છે કે તમે આટલા સમયની અંદર આ વસ્તુ ખરીદશો તો આટલું ડિસ્કાઉન્ટ મળશે, આટલા સમયમાં આટલી વસ્તુ ખરીદશો તો આની સાથે આ ફ્રી મળશે. તો એ તમને ટૂંકા ગાળાનો જે લાભ આપે છે, તમને એટ્રેક્ટ કરે કે આ સમયમાં હું ખરીદી લઈશ તો મને ડિસ્કાઉન્ટ મળવાનું છે, આ સમયમાં ખરીદી લઈશ તો મારે ગિફ્ટ મળવાની છે. તો આવી રીતે ટૂંકા ગાળાનો લાભ આપવામાં આવે અને સાથે સાથે માલ કે સેવાની લોકો ખરીદો કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે કે ના, મારે માલ ખરીદવી જોઈએ. તે જ ગ્રાહક ત્વરિત અસર થાય ગ્રાહક પર, જેને વેચાણ વૃદ્ધિ. ઇન શોર્ટ, વેચાણ વધારવા માટેના પ્રયત્નો. એ પછી કોઈ બી હોય, જેમ કે માલ કે સેવા આપવી, અમુક ટૂંકા ગાળાના લાભ આપવા, ડિસ્કાઉન્ટ આપવું, કે તમે આટલા સમયમાં દિવાળી પર વસ્તુ ખરીદશો તો તમને આ લાભ થશે, આ થશે, આ એક ફ્રી વસ્તુ મળશે. તે વેચાણ વૃદ્ધિ કહેવામાં આવશે. બરાબર છે. પહેલો પ્રશ્ન કયા જોઈ ગયા હતા આપણે? બજાર પ્રક્રિયા, તો કે ઉત્પાદક પાસેથી વસ્તુ ગ્રાહક તરફ વાળવી. બીજો પ્રશ્ન જોઈ ગયા બજાર સંશોધન, તો કે ગ્રાહકને શું જોઈએ છે, ગ્રાહક વિશે, એની પસંદગી વિશે, એની અભિરુચિ વિશે માહિતી મેળવી અને ભાવિ અનુમાનો કરવા. વ્યક્તિગત વેચાણ એટલે શું, મેં તમને સમજાવું કે વ્યક્તિ એ ગ્રાહક સમક્ષ વસ્તુનું નિદર્શન કરશે, જરૂરી બાબતો જણાવશે, સંભવિત ગ્રાહકને વિશ્વાસ પેદા કરાવશે કે ના, મારે આ વસ્તુ ખરીદવી જોઈએ, અને પોતે વાસ્તવિક ગ્રાહક બની જશે. એના પછી વેચાણ વૃદ્ધિ એટલે શું, તો કે વેચાણ વૃદ્ધિ એટલે કે ટૂંકા ગાળાનો એવો લાભ જે ગ્રાહકને વસ્તુ ખરીદવા માટે શું થાય છે, પ્રોત્સાહિત કરે છે. એના પછી આવે છે 5મો પ્રશ્ન, અભિવૃદ્ધિ મિશ્ર કોને કહેવામાં આવશે? તો જોઈશું. ખાસ ધ્યાન રાખજો મિત્રો. અભિવૃદ્ધિ મિશ્ર એ એવા અભિવૃદ્ધિના સાધનોનો સમૂહ છે કે જેમાં એકમ દ્વારા ગ્રાહકને પેદાશ કે સેવાની જાણકારી પૂરી પાડવાનો, એટલે પેદાશની કે સેવાની શું આપવામાં આવશે, જાણકારી, અને ગ્રાહકોને માલ કે સેવા ખરીદવા માટે આગ્રહ કરવામાં આવશે. એટલે વસ્તુ પૂરેપૂરી એક્સપ્લેન કરવામાં આવશે, પૂરેપૂરી એની માહિતી આપવામાં આવશે, એની પૂરેપૂરી જાણકારી, જેથી ગ્રાહક શું થશે, માલ કે સેવા ખરીદવા માટે આગ્રહ કરશે કે ના ભાઈ, મારે આ વસ્તુ ખરીદવી જોઈએ. બરાબર. તો શું કહે છે ફરીવાર, અભિવૃદ્ધિ મિશ્ર એ એવા અભિવૃદ્ધિના સાધનોનો સમૂહ છે કે જેનો ઉપયોગ એકમ દ્વારા ગ્રાહકને પેદાશ કે સેવાની જાણકારી પૂરી પાડવાનો, ગ્રાહકને માલ કે સેવા ખરીદવા માટે આગ્રહ કરવાનો, તેમાં જાહેરાત, અંગત કે વ્યક્તિગત વેચાણ, વેચાણ વૃદ્ધિ અને પ્રસિદ્ધિનો સમાવેશ થતો હોય છે. એના પછી 6થો પ્રશ્ન આપે છે, બ્રાન્ડિંગ એટલે શું? બ્રાન્ડ તમે જોતા હશો, ઘણી બધી વસ્તુ હોય છે એની પ્રોપર બ્રાન્ડ હોતી હોય છે, એની ઓળખ હોય છે. જોઈએ આપણે તો કે જ્યારે ઉત્પાદક પોતાના માલને, એટલે કે પોતાની પ્રોડક્ટને અન્ય ઉત્પાદકોની પ્રોડક્ટથી, એટલે કે અન્ય ઉત્પાદકોની માલથી અલગ પાડે છે. જેમ કે કોઈ ઉત્પાદક છે એ અને બી, તો એ વાળો છે બીની વસ્તુથી પોતાની પ્રોડક્ટને અલગ દર્શાવવા માંગે છે, ઓળખ આપવા માંગે છે. તો પેદાશને સરળથી ઓળખી શકે છે અને માલની અન્ય વ્યક્તિઓ નકલ ન કરી શકે તે માટે એને નામ આપવામાં આવે, એની સંજ્ઞા, એને ચિત્ર, નંબર, આમાંનું બધું જ આપી શકે છે. એને બ્રાન્ડિંગ. તમે જોતા હશો ઘણી બધી વસ્તુ લેતા હતા એના પર કંપનીનો લોગો લગાવેલો હોય છે, આઈડી લગાવેલું હોય છે, જેમ કે ડેટોલ પર સિમ્બોલ હોય છે. હા, તો મારુતિ સુઝુકી, તો સુઝુકીનો સિમ્બોલ હોય છે, મારુતિનો. તો કહેવાનો મતલબ એ પોતાની શું કહેવાય છે, બ્રાન્ડ કહેવાય છે, એની ઓળખ કહેવાય છે, નામ સંજ્ઞા બધું વપરાતું હોય છે. અને 7મો પ્રશ્ન છે, પ્રસિદ્ધિનો અર્થ આપો. તો જોઈશું. તો કે પ્રસિદ્ધિ એવો બિન વ્યક્તિગત માહિતી સંચાર છે કે જે ચૂકવણું કર્યા વગર સમૂહ માધ્યમ દ્વારા કરવામાં આવશે, જેમાં ધંધાકીય એકમ કે એકમની પેદાશ વિશે જણાવવામાં આવશે. તો મિત્રો, કેટલીક વાર આપણે વસ્તુ ખરીદીએ ને તો કંપનીવાળા નથી કહેતા કે તમે લોકોને કહેજો કે આ વસ્તુ આવી નીકળી, પણ આપણને સારી લાગી તો આપણે શું કરીએ, આપણે મિત્રોને કહીએ ભાઈ આ વસ્તુ લેવી જોઈએ, મને ખરીદી હતી, મને ફાયદો થયો હતો. તો આપણી જરૂરિયાત પૂરી થઈ એ જોઈને એ લોકો પણ શું થશે, ખરીદવા જશે. મારા મિત્રો પણ ખરીદવા જશે કે ના ભાઈ આ સારી વસ્તુ છે. તો આ મેં શું કર્યું, પ્રસિદ્ધિ કરી કહેવાય. મેં કંપની વતી લોકોને માહિતી, બિન વ્યક્તિગત. બરાબર. એટલે કોઈ ચૂકવણું કંપનીએ કરવું પડ્યું નહીં, મેં મારા સારું લોકોનું થાય એટલે મેસેજ આપ્યો. તો પ્રસિદ્ધિ એવો બિન વ્યક્તિગત માહિતી સંચાર છે કે જે ચૂકવણું કર્યા વગર સમૂહ માધ્યમ દ્વારા કરવામાં આવતું હોય છે, જેમાં ધંધાકીય એકમ અને પેદાશ વિશે જણાવવામાં આવતું હોય છે. તો મિત્રો, મેં તમને આજે શું સમજાયા, નાના નાના પ્રશ્નો સમજાયા છે, અને આ પ્રશ્નો ખાસ યાદ કરજો, કારણ કે એના આધારે તમને મોટા પ્રશ્નો સમજવામાં સરળતા રહેશે.
બરાબર છે. ટોટલ મેં તમને 7 પ્રશ્નો સમજાવ્યા છે. સાથે 7 પ્રશ્ન તમે નોટબુકમાં લખી લેજો, પુનરાવર્તિત કરજો અને ખાસ યાદ કરી લેજો, જેથી વધુ સારું રહેશે. આગળ આપણને ખબર પડશે. થેન્ક યુ વેરી મચ. આગળના વિડીયોમાં આપણે નવો પ્રશ્ન જોઈશું.